હેલો, જય માતાજી. કેમ છો બધા? તો ફરી પાછા આપણે આવી ગયા છીએ આપણો નવો વ્લોગ લઈને. હવે અમે વાસણ ગોઠવતા હતા, એમાં મેં આ બે તપેલી ભેગી કરી નાખી ભૂલમાં. તો કેટલા દિવસથી ટ્રાય કરીએ છીએ પણ છૂટી થતી નહોતી, અને આજે યુટ્યુબમાં જોયું ને તો જુઓ હવે ઘેક લગાડ્યો. પહેલાં એમને ગેસ ઉપર ગરમ કરી પણ ન નીકળી, પછી થોડુંક પાણી નાખ્યું અંદર, એટલે જો પછી આપણે તપેલી અંદરથી નીકળી ગઈ. જો તમારે પણ આવું કાંઈ થયું હોય તો આ ટ્રાય કરજો, નીકળી જ જશે. અમારે પણ નીકળી ગઈ છે, એકદમ ટાઈટ ફિટ થઈ ગઈ હતી એટલે. અને આજે હતી મારે પૂનમ, એટલે જો પપ્પા ત્રાપજથી ગરમા ગરમ માવો લઈ આવ્યા હતા. અમારા ત્રાપજનો માવો બહુ વખણાય, એટલે જો પપ્પા લઈ આવ્યા હતા માવો. મારે બીજું વરસ છે પૂનમનું, એટલે ફ્રૂટ્સ ને પેંડા ને એવું જ જમવાનું હોય, બીજું કાંઈ જમવાનું હોય નહીં. આની પહેલાંના વર્ષ નકોડી હતી, આ બીજું વરસ છે. અને આપણે જો મગાવી લીધી હતી માળા, તો કેવી છે એ કહેજો. અને જો તમારે મગાવી હોય તો હું નીચે ડિસ્ક્રિપ્શનમાં એ આંટીનો નંબર મૂકી દઈશ, તો તમે એમની પાસેથી મગાવી શકો છો. એ તમને ફોટોસ પણ મોકલશે. અને જો આપણે આજે કરવાનું હતું બપોરે ભીંડાનું શાક, એની માટે આપણે ભીંડો લૂછીને પછી એને કટ કરી લીધો હતો, અને એક સાઈડ તેલ મૂકી દીધું છે. તેલ ગરમ થઈ ગયું એટલે હવે આપણે એની અંદર એડ કરી દીધી છે હિંગ. પછી હવે નાખી દઈશું અંદર ભીંડો, જેમાંથી અડધો તો બહાર પણ પડી ગયો. બસ પછી જો આપણે ભીંડો અંદર એડ કરી દીધો છે, હવે આને સરખી રીતે મિક્સ કરી દઈશું. 2 મિનિટ સુધી ચડવા દઈશું. પછી આપણે એની અંદર એડ કરી દઈશું હળદર અને મીઠું. હળદર અને મીઠું એડ કરીને પછી આને સરખી રીતે મિક્સ કરી દઈશું. અને પછી આને ઢાંકીને થોડીક વાર આપણે ચડવા દઈશું. પછી આપણે એની અંદર નાખી દઈશું આપણું ખાંડેલું લાલ મરચું, અને પછી નાખશું અંદર ટમેટાં. પછી પાછું ઢાંકીને મૂકી દઈશું ને થોડી વાર માટે ચડવા દઈશું. ચડી જાય એટલે આપણું શાક થઈ જશે એકદમ રેડી. બસ એવી રીતે જ આપણે બનાવીએ છીએ ભીંડાનું શાક, તમે જોઈ જશે આગળ. અને આજે હતો મારા ભાઈનો, નાની એવી યશુનો નાનો ઢીંગલો છે પૂર્વાદિત્ય, એ ત્રણેયનો બર્થડે. તો આપણે જો એની માટે ફાર્મ હાઉસે પાર્ટી રાખી દીધી હતી નાની એવી. ખાલી બધા ઘરના જ તે, ફેમિલીવાળા જ તે, બીજું કોઈ નહીં. જો કેક કટિંગ મસ્ત થતું હતું. યશુ ભાઈ ને પૂરું ત્રણેય જો કેક કટ કરતા હતા. પૂર્વાદિત્યનો ફર્સ્ટ બર્થડે હતો એટલે થોડુંક મોટું સેલિબ્રેશન રાખવાનું હતું, અને ત્રણેયનો સાથે આવે છે એટલે આપણે ત્રણેયનો બર્થડે એક સાથે સેલિબ્રેટ કરી લીધો. જો ત્રણેય એકબીજાને કેક ખવડાવતા હતા, અને એનું ઢીંગલું અમારું જો જોતું હતું બધાને, બધા હેપી બર્થડે ગાતા હતા ને, તો બધાની સામે જોઈને સ્માઇલ કરતો હતો. અને આ છે ફાર્મ હાઉસ રામવાડી. તમને ખ્યાલ હોય તો દીદીની આપણે સગાઈ અહીંયા જ રાખી હતી, એટલે જો અહીંયા જ આપણે ગોઠવી દીધું છે. પપ્પાને એના ઘણા પ્રોગ્રામ્સ અહીંયા હોય જ છે ફાર્મ હાઉસે, તો આજે પણ આ ફેમિલી ફંક્શન નાનું એવું ત્યાં રાખી દીધું. જમવામાં હતું એકદમ કાઠિયાવાડી આખી ડુંગળીનું શાક, ભાખરી, રોટલો, સલાડ, પાપડ અને છાશ. અને જો દીદીના મેરેજ આવે છે એટલે પપ્પાને બાપુજી એકદમ ડિસ્કશન કરે છે બધું ડિટેલમાં. અને અહીંયા જો આ નાનું એવું ઘર પણ છે, જે નીચે 2 રૂમ છે, એક હોલ છે, ઉપર એક રૂમ છે, બાલ્કનીને એવું છે. પાછળના પાર્ટમાં બહુ મોટું સ્વિમિંગ પુલ છે. અને અહીંયા જો આ રીતે પાછળ બહુ મોટું લોન પણ છે. અને આ રીતે આખો રસ્તો છે ફાર્મ હાઉસનો. એક સાઈડ અહીંયા ફાઉન્ટેન પણ રાખેલું છે, બહુ જ સરસ જગ્યા છે. આપણે દીદીની સગાઈ પણ એટલે જ અહીંયા રાખી હતી. જગ્યા બહુ જ મસ્ત છે. અને આજે તો જોરદાર વરસાદ આવે છે સવારનો. ભાવનગરમાં છે રેડ એલર્ટ, એટલે સવારનો વરસાદ આવે છે. અને વીરાબાને તો મજા જ છે, એને આજે સ્કૂલે ટ્યુશનમાં 2 જગ્યાએ રજા હતી. તમારે ત્યાં વરસાદ છે કે નહીં પ્લીઝ કમેન્ટમાં જણાવજો. બસ દેટ્સ ઇટ ફોર ટુડેઝ વિડીયો. પ્લીઝ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. જય માતાજી. બાય.